તો બનાસકાંઠા સીટના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ફરી પોલીસ પર નિવેદન આપ્યું છે। ગેનીબેને કહ્યું કે સવાણિયા ગામના એક વ્યક્તિ પર 2 વર્ષ પહેલા કેસ થયો હતો અને આ મામલે પોલીસે અઠવાડિયા પહેલા તેની ધરપકડ કરી છે। પોલીસ રોફ જમાવવા માંગે છે અને ઠાકોર સમાજ પર ચૂંટણી સમયે દબાણ કરવાનો પ્રયાસ કરે છે। હજી તો ગુલાબભાઈ અને ઠાકરસિંહનો વારો આવશે। હું તો એમ કહું છું કે બધા વતી મારો જ વારો લાવો તો ચૂંટણી લોકો જ લડે। લોકશાહીના અધિકારોનું ગળું દબાવાયું છે। બે વાર પહેલાનો એના ઉપરથી કેસ મને લાગે થયેલો હતો તમાર બે ઉપર અને અઠવાડિયા પહેલા ધરપકડ કરી એટલે એને 2 વારમાં ધરપકડ કરવાનો વારો ના આવ્યો। પણ આ ચૂંટણી ટાણે ઠાકોર સમાજને દબાવવા માંગે છે એમ કે તમે ગેનીબેન ભેગા રહેશો ને તો ગમે એટલા જૂના કેસ હશે એ પકડીને પણ અમે તમને જેલમાં પૂરશું। એનો અર્થ તો આજ થયો ને એના ઉપર કેસ થયેલો હોય તો 2 વાર ત્યાં ચડાવ્યા જતો એ કોઈ ના પાડતું તું પોલીસને કાર્યવાહી કરવા માટેની પણ એક રોપ જમાવવા માંગે છે। કદાચ આ ગુલાબભાઈ ઠાકરસિંહભાઈ નાઈનો વારો કદાચ આવશે અને હું તો એમ કહું છું કે બધામાંથી મારો વારો લાવો ને એટલે ચૂંટણી સામે લોકો જ લડે। તમારે રોજે રોજ કે આગેવાનને ખોટી રીતે હેરાન કરીને આ રીતે કરતા હોય અને એક લોકશાહીમાં લોકો ચૂંટણી સ્વતંત્ર રીતે લડે છે તો એમને લડવા દેવાનું એક લોકશાહીમાં દરેક નાગરિકનો અધિકાર છે। એ અધિકારને શા માટે તમે એનું ગળું દબાવવા માટેની કોશિશ કરો છો?